નીંતા નીંતા બેહી ગયા. બેહી જાવ ને આમ જોતો ખરી ભાઈ આ જમીનમાં મુંડા આવ પાકને નુકસાન પુકાડે છે. ઓહો. આના માટે શું કરું ને એમાંય પાછી માથેથી પાછી ઈરું હાવ હું તો પરેશાન થઈ ગયો. હવે આનું કરવું હું મારે આનો કઈ ઈલાજ કરો. આનો એક જ ઈલાજ છે. આ હે ને એક્ઝા એગ્રો ઇન્ડસ્ટ્રી નું બ્રહ્માસ્ત્ર છે. આ સ્પેશિયલ મુંડા માટેનું જ છે. આ ટૂંકમાં દાણાદાર હોય છે. આપણે ખાતર જેમ નાખીએ ને એમાં ને પાક ઉપર નાખી દેવાનું એટલે તમારે જે મુંડા આવી ગયા છે ને એની વસ્તી ઉપર નિયંત્રણ આવી જાય અને હાવ સફાઈ થઈ જાય તમારા ખેતરમાંથી. અને આ તમારા પાક ઉપર જે ઈયળો આવી ગઈ છે ને એના માટે હે ને આ જ કંપનીની ટૂંકમાં એક હલ્ક આવે છે. આને હે ને તમારે પાક ઉપર સ્પ્રે કરી દેવાનો એટલે તમારી જે ઈયળ આવી ગઈ છે ને પાક ઉપર એના ઉપર નિયંત્રણ આવી જાય. નાખવાનું કેટલું એટલે આને આવી જાય સાફ કરી નાખો. આને હે ને 15 લીટરનો પંપ હોય ને એમાં 20 ml નાખી દેવાનો. 20 ml નાખીને સ્પ્રે કરી દેવાનો. ને આ જે બ્રહ્માસ્ત્ર છે ને એ હે ને 4 કિલો જોઈએ. એક એકરે 4 કિલો નાખવાનું. 4 કિલો. અને જો ખેડૂત મિત્રો તમારે ડાંગરનો પાક છે, શેરડીનો પાક છે, એમાં પણ જો આ જ પ્રશ્ન છે મુંડા અને ઈયળનો,